નમસ્કાર દર્શક મિત્રો, દેવમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, એવું તો શું થયું હતું કે પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન એક સાધુને ગંગા સ્નાન કરવાથી રોકવામાં આવ્યા અને ત્યારબાદ પ્રયાગરાજના એ ગંગા ઘાટ પર જે ચમત્કાર થયો એ ચમત્કાર જોઈને લોકોના હોશ ઉડી ગયા. મિત્રો, આ વર્ષે 2025માં જાન્યુઆરી મહિનામાં પ્રયાગરાજમાં સૌથી મોટા મહાકુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે. આ મહાકુંભનું આયોજન દર 12 વર્ષે એકવાર થાય છે, એટલે આ મહાકુંભનું ખૂબ વધારે મહત્વ છે. આ મહાકુંભના મેળા દરમિયાન ગંગા નદીમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ હોય છે. એટલા માટે જ દેશ અને દુનિયામાંથી ઘણા બધા લોકો પ્રયાગરાજના આ મહાકુંભમાં આવે છે. પરંતુ હમણાં થોડા દિવસ પહેલા એક એવી ઘટના બની ગઈ કે જેના લીધે બધા જ લોકોના હોશ ઉડી ગયા. મિત્રો, આ જગ્યા પર એક સાધુ મહાત્માને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોકવામાં આવ્યા હતા. કોઈ પણ મહાકુંભ સાધુ મહાત્મા વગર અધૂરો ગણાય છે, કેમ કે મહાકુંભ સાધુ સંતોના આગમન અને સ્નાન દ્વારા જ સંપૂર્ણ માનવામાં આવે છે. દેશ વિદેશમાંથી સાધુ મહાત્માઓ મહાકુંભ શરૂ થાય એ પહેલા જ પ્રયાગરાજ પહોંચી જાય છે. પરંતુ આ ઘટનાની શરૂઆત મધ્યપ્રદેશમાં રહેવાવાળા રાધાનંદ મહારાજથી થઈ હતી. રાધાનંદ મહારાજ રોજ સવારે 4 વાગે ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરતા અને ત્યારબાદ ભિક્ષા પ્રાપ્ત કરવા માટે નીકળી જતા. એમણે પોતાના જીવનકાળમાં સાંસારિક સુખનો ત્યાગ કરીને ઘણી બધી તપસ્યા કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેઓ મહેશ્વર ઘાટ પર નિવાસ કરતા હતા. એમને પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થયું છે એવી ખબર મળી, એટલે તેઓ મહાકુંભમાં જવા માટે ખૂબ ઉત્સાહિત હતા. તેઓ લગભગ 1 મહિના પહેલા જ મહાકુંભમાં પહોંચવા માંગતા હતા, કેમ કે તેઓ ત્યાં જ રહીને 2-3 મહિના વિતાવવા ઈચ્છતા હતા. તેમનું કહેવું એવું હતું કે મહાકુંભ એક એવો પવિત્ર અવસર હોય છે કે જ્યાં દેવી દેવતાઓ સ્વયં એ સ્થાન પર સાક્ષાત પ્રગટ થાય છે. એવી જગ્યા પર તપ, સાધના અને ભગવાનનું ધ્યાન કરવું એ ખૂબ ફળદાયક હોય છે. બીજા દિવસે સવારે રાધાનંદ મહારાજ જ્યારે પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે સવારના 3:30 વાગ્યા હતા. સવારના 4 વાગે સ્નાન કરવાનો એમનો દૈનિક નિયમ હતો, એટલે એમણે એવું વિચાર્યું કે આજે હું ગંગા નદીના પવિત્ર જળથી સ્નાન કરીશ. આવું વિચારીને મહાત્મા પ્રયાગરાજના ગંગા ઘાટ પર પહોંચી ગયા. પરંતુ એ સ્થાન પર ગંગા નદીની સફાઈનું કામ ચાલી રહ્યું હતું. આ બાજુ રાધાનંદ મહારાજને એ જોઈને ખૂબ ખુશી થઈ કે હું આજે ગંગા નદીના પવિત્ર જળથી સ્નાન કરીશ. ત્યારબાદ રાધાનંદ મહારાજ પોતાના કપડાં ઉતારીને સ્નાન કરવા માટે આગળ વધ્યા. ત્યારે ત્યાં સ્વયં હાજર રહેલા અમુક નગર નિગમના અધિકારીઓએ એમને રોકી દીધા. અધિકારીઓનું એવું કહેવું હતું કે તમે અત્યારે સ્નાન નહીં કરી શકો, કેમ કે આ સમયે ગંગા નદીની સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. મિત્રો, પ્રયાગરાજમાં રોજ રાત્રિના સમયે ગંગા નદીની સાફ સફાઈ કરવાનું કાર્ય કરવામાં આવતું હતું, જેથી કરીને દિવસ અને સાંજના સમયે યાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે. રાધાનંદ મહારાજ ખૂબ ધીરજવાન હતા, એટલે એ સફાઈ અધિકારીને સમજાવવા લાગ્યા કે જુઓ સાહેબ, તમારી વાત ખૂબ સારી છે, પરંતુ મારો નિત્ય સવારે 4 વાગે સ્નાન કરવાનો નિયમ છે અને આજે કદાચ હું પ્રયાગરાજ પહોંચી ગયો છું તો પવિત્ર ગંગા નદીમાં જ સ્નાન કરીશ અને આમ પણ હું એકલો અહીં સ્નાન કરી લઈશ, તો ન તો તમારી વ્યવસ્થા બગડશે કે ન તો મને કોઈ સમસ્યા થશે. પરંતુ આ અધિકારી અચાનક ગુસ્સે થઈ ગયો અને સાધુ મહારાજને કહેવા લાગ્યો કે મહારાજ, તમારે આ સમયે શા માટે સ્નાન કરવું છે? હજુ તો આખો દિવસ બાકી છે. શું અત્યારે અહીંયા તમને કોઈ સ્નાન કરતું હોય એવું દેખાય છે?
શું તમારી અંદર એટલી બધી શક્તિ છે કે સવારના 4 વાગે આટલા ઠંડા પાણીથી સ્નાન કરી શકશો? એટલે હે સાધુ મહારાજ, આવી ખોટી વાતો કરવાનું રહેવા દો અને અહીંથી નીકળી જાઓ. હજુ સુધી રાધાનંદ મહારાજ ખૂબ શાંતિપૂર્વક વાત કરી રહ્યા હતા, કેમ કે તેઓ ખૂબ ધીરજવાન હતા. પરંતુ આ અધિકારીના અપશબ્દો અને ગુસ્સેથી બોલેલા શબ્દો સાંભળીને એમને ખૂબ દુઃખ થયું. અને રાધાનંદ મહારાજ એવું માનતા હતા કે આ પવિત્ર ગંગા નદી પર કોઈ પણ એક વ્યક્તિનો અધિકાર ન હોઈ શકે. પવિત્ર ગંગા નદી તો સાક્ષાત ભગવાન શિવજીની જટામાંથી નીકળે છે અને આ પવિત્ર ગંગાજળમાં દરેક લોકોને પોતાના પાપ ધોવાનો અધિકાર છે અને ગંગા નદીમાં સ્નાન કરવાનો કોઈ નિશ્ચિત સમય ન હોઈ શકે. પરંતુ એ સમયે રાધાનંદ મહારાજે અધિકારીને કંઈ કહ્યું નહીં અને સામે જ ઘાટ પર ધ્યાન અવસ્થામાં બેસી ગયા. બધાને એવું લાગી રહ્યું હતું કે આ સાધુ મહારાજ માની ગયા છે અને પાછા હટી ગયા છે. પરંતુ જ્યારે ફરીવાર ગંગા નદીની સાફ સફાઈ કરવાના મશીનો ચાલુ કરવામાં આવ્યા ત્યારે અચાનક ત્યાં એક ખૂબ મોટી ઘટના બની ગઈ. કેમ કે આટલી બધી મશીનરીમાંથી કોઈ પણ મશીન ચાલુ ન થયું. અધિકારીઓને એવું લાગી રહ્યું હતું જાણે કે બધા જ મશીનો જામ થઈ ગયા છે. અધિકારીઓએ ખૂબ તપાસ કરી અને મશીનોમાં ફસાયેલો બધો જ કચરો બહાર કાઢ્યો. હવે બધા લોકોને એવી આશા હતી કે હવે મશીન ચાલુ થઈ જશે. પરંતુ જ્યારે મશીન ચાલુ કરવાની કોશિશ કરવામાં આવી તો એક પણ મશીન ચાલુ ન થયું. આ બધું જોઈને અધિકારીઓ હેરાન રહી ગયા. કોઈને કંઈ પણ સમજાતું નહોતું કે હવે શું કરવું. હવે બધા મિકેનિકલ એન્જિનિયરોની ટીમ બોલાવવામાં આવી. આ બધા જ એન્જિનિયરોએ મશીનોની ખૂબ સારી રીતે તપાસ કરી. તો ખબર પડી કે મશીન તો એકદમ બરાબર છે, તો પછી ચાલુ કેમ નથી થઈ રહ્યા? હવે એન્જિનિયરોને પણ કંઈ સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. આ બાજુ રાધાનંદ મહારાજ હજુ પણ ત્યાં જ ધ્યાન અવસ્થામાં બેઠા હતા. હવે ગંગા નદીની સાફ સફાઈનું કાર્ય રોકાઈ ગયું હતું. બધા જ લોકો હેરાન હતા. એ સમયે મિકેનિકલ એન્જિનિયરની ટીમનો મુખ્ય એન્જિનિયર હતો. એણે જ્યારે રાધાનંદ મહારાજને ધ્યાન અવસ્થામાં બેસેલા જોયા ત્યારે એની આંખો ફાટી રહી ગઈ અને એ તરત જ રાધાનંદ મહારાજના ચરણમાં પડી ગયો અને મહાત્મા એને આશીર્વાદ આપવા લાગ્યા. ત્યારે આ એન્જિનિયર બધા જ અધિકારીઓને જણાવવા લાગ્યો કે આ મહાત્મા એક સિદ્ધ સંત છે. એકવાર બાળપણમાં જ્યારે મને સર્પદંશ થયો હતો ત્યારે આ મહાત્માએ જ મારો જીવ બચાવ્યો હતો. ત્યારે આ અધિકારીઓને પોતાની ભૂલનો અહેસાસ થયો. હવે અધિકારીઓ સમજી ગયા હતા કે કદાચ આ મહાત્મા પોતાના દૈનિક નિયમ અનુસાર સવારે 4 વાગે ગંગા સ્નાન કરવા માંગતા હતા, તો એમને રોકવાનો કોઈ અધિકાર નહોતો. અમે જ એમનું અપમાન કરીને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોક્યા હતા. એના પરિણામે જ મશીનો ખરાબ થઈ ગયા છે. હવે આ મહાત્મા જ અમારી સમસ્યાનું સમાધાન કરી શકે છે, એટલે અમારે એમની પાસે માફી માંગવી જોઈએ. ત્યારબાદ બધા જ અધિકારીઓ મળીને મહાત્મા પાસે ગયા અને એમના ચરણમાં બેસીને માફી માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે મહાત્મા, અમને આ વાતની ખબર નહોતી કે તમે એક દિવ્ય સંત છો. અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. અમારે તમને સ્નાન કરવાથી ન રોકવા જોઈએ. પરંતુ રાધાનંદ મહારાજ હજુ પણ ખૂબ વિનમ્ર હતા. એટલે એમણે અધિકારીઓને એવું કહ્યું કે એવું જરૂરી નથી હોતું કે કોઈ સંત ચમત્કાર બતાવે તો જ એને ગંગા નદીમાં સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે. પવિત્ર ગંગા નદી પર સાધુ સંતોનો સૌથી પહેલો અધિકાર છે. ત્યારે બધા જ અધિકારીઓ મહાત્માને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે મહાત્મા, હવે તમે ખુશીથી ગંગા નદીમાં સ્નાન કરો. અમે તમારી પાસે હાથ જોડીને માફી માંગીએ છીએ. હવે રાધાનંદ મહારાજ સમજી ગયા હતા કે આ બધા જ અધિકારીઓને એની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તેમની અંદર રહેલું અભિમાન દૂર થઈ ગયું છે. એટલે મહાત્માએ ખૂબ વિનમ્રતાથી અધિકારીઓને એવું કહ્યું
કે અરે તમે લોકો ચિંતા શા માટે કરો છો? હજુ ક્યાં સમય વીત્યો છે? જરા તમારી ઘડિયાળમાં સમય તો જુઓ. આખરે અત્યારે કેટલા વાગ્યા છે? હવે બધા જ અધિકારીઓ પોતપોતાની ઘડિયાળમાં સમય જોવા લાગ્યા. ત્યારે એમના હોશ ઉડી ગયા, કેમ કે એ સમયે સવારના 4 વાગ્યા હતા. હવે કોઈ પણ અધિકારીને એ સમજાતું નહોતું કે આખરે આટલો મોટો ચમત્કાર કેવી રીતે થઈ ગયો. આખરે રાધાનંદ મહારાજે પોતાના ચમત્કારથી સમયને કેવી રીતે પલટી દીધો. આટલો મોટો ચમત્કાર જોઈને બધા જ અધિકારી મહાત્માના ચરણમાં પડી ગયા અને મહાત્માની જય જયકાર કરવા લાગ્યા. મિત્રો, આ ચમત્કારી ઘટના બાદ બધા જ અધિકારી મહાત્માના દાસ બની ગયા. ત્યારબાદ મહાત્મા સવારે 4 વાગે પોતાના નિત્યક્રમ અનુસાર પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા ગયા અને આ બાજુ બધા જ મશીનો ચાલુ થઈ ગયા. આવું બધું જોઈને એ પ્રમાણિત થઈ ગયું કે આ બધા જ મશીનો ફક્ત ને ફક્ત રાધાનંદ મહારાજના ઈશારાની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે મહાત્માએ આ અધિકારીઓનું અભિમાન તોડી નાખ્યું અને ગંગા નદીમાં સ્નાન કર્યું ત્યારે બધા જ મશીનો ચાલવા લાગ્યા. મિત્રો, આ એક ખૂબ જ મોટો ચમત્કાર હતો જે હમણાં થોડા જ દિવસ પહેલા પ્રયાગરાજના મહાકુંભમાં થયો હતો. મિત્રો, આ ભારત ભૂમિ સાધુ સંતોની ભૂમિ છે. આ ભૂમિ પર સાધુ સંતોનું ભૂલથી પણ અપમાન ન કરવું, નહીતર એનું ખૂબ ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે. મિત્રો, આ દેશના દરેક સંતો દેશ માટે કંઈક ને કંઈક કરે છે અને ભક્તોને આધ્યાત્મિક માર્ગ સાથે જોડે છે. એટલે આપણે ક્યારેય પણ કોઈ પણ સાધુ સંતોનું અપમાન ન કરવું જોઈએ. મિત્રો, આ ઘટના વિશે તમારા મનમાં શું વિચાર આવે છે એ તમે કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો. અને આજની આ ઘટના તમને કેવી લાગી એ પણ જણાવજો. મિત્રો, જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. ધન્યવાદ. હર હર મહાદેવ.